40 પછી 40 મિનિટ ચાલીશ નહીં તો તું ક્યાંય ચાલીશ નહીં. આ કહેવત ઘણા લોકોએ સાંભળેલી હશે. આમાં એટલું જ કહેવા માંગે છે કે તમે જ્યારે 40 વટાવી ચૂક્યા હો અથવા 40 વર્ષની નજીક હો, તમારે શરીર માટે 40 મિનિટ ફાળવવી જોઈએ. હવે અત્યારના ભાગાદોડીના જમાનામાં કોઈ પાસે ખાસ કરીને પોતાના માટે 40 મિનિટનો સમય નથી. ડોન્ટ વરી, મેં એવું ના. આજે હું તમારા બધા માટે લઈ આવી છું 10 થી 15 મિનિટનું એક નાનકડું યોગ પેકેજ. એટલી મિનિટ તમે જો તમારા સ્વાસ્થ્ય માટે ફાળવશો તો તમે કાયમી 100 વર્ષ સુધી પણ સ્વસ્થ રહેશો. તો ચલો આવીએ વ્યાયામ તરફ. નમસ્કાર, હું કાનન માંકડ. આપણને બધાને થાય કે 40 વર્ષ પછી વ્યાયામની કેમ વધારે જરૂર છે. તો સ્ત્રી હોય કે પુરુષ, હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, ધીરે ધીરે ચિંતા વધતી જાય છે, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ ક્યાંક ને ક્યાંક શરીરમાં આગમન થાય છે, પાચન તંત્ર બરાબર કામ નથી કરતું. તો આ 3 જ ક્રિયા હું બતાવીશ, એમાં આ બધી સમસ્યાઓનું સમાધાન છે. તો સૌ પ્રથમ ભુજંગાસન અને શશકાસન બંને મિક્સ કરીને એક વ્યાયામ તરીકે બતાવવામાં આવશે. તમને સાથે ફાવે તો સાથે કરી શકશો, અલગ ફાવે તો અલગ રીતે. સૌ પ્રથમ પેટના બળે સૂઈ જશું. પેટના બળના કોઈ પણ આસન આપણું પાચન તંત્ર, આંતરડાની સફાઈ કરશે. કોઈ પણ રીતે જો પગના પંજા ઊંધા, તમને કોઈ પણ રીતે ફાવે. તમે સૂતા સૂતા પણ કરી શકો. પગ વચ્ચે થોડી બે જગ્યા. પહેલા આ રીતે ઊભા થશું, ભુજંગાસન, ત્યાંથી શશકાસન. જારી શશકાસન એટલે બ્લડ સર્ક્યુલેશન, માથા તરફ ગુસ્સો આવતો હોય, ચિંતા, મારા હાથ ને પગ ક્યાંય નહીં હલે. જો હવે ભુજંગાસન, સીધું નાભીથી ખીચાવ આવશે. વળી શ્વાસ ભરો, શ્વાસ છોડતા, હાથ એકદમ સીધા. આ વ્યાયામ તરીકે બંને આસનનું કોમ્બો. શ્વાસ ભરો, શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત કરીએ. અગેન શ્વાસ ભરો. તમારી કેપેસિટી પ્રમાણે પલંગ પર પણ કરી શકો, નીચે પણ કરી શકો. અને ધીરે ધીરે આસન છોડી અને રિલેક્સ. આ આસન કરશો એટલે ખ્યાલ આવશે. ભુજંગ આસન છે, પાચન તંત્ર, કબજિયાત સુધારે છે, થાઇરોઇડ ઊંચું જોશો, વિશુદ્ધિ ચક્ર ઉપર ઇફેક્ટ આવશે થાઇરોઇડ માટે. શશકાસન કરશો, આપણા ચિંતા, તણાવ, ગુસ્સો બધા માટે. હવે આપણે અગેન સૂતા સૂતા પાચન માટે પણ ખાસ, ડાયાબિટીસ માટે પણ ખાસ. કઈ રીતે જો હવે સીધા સૂઈ જઈએ પીઠના બળે. પાચન તંત્ર માટે, ડાયાબિટીસ માટે અને પેટની, ખાસ કરીને પેટુના ભાગની ચરબી ઘટાડવા. આ તમે ઉઠીને આરામથી સૂતા સૂતા તાડાસન કરી ને સ્ટ્રેચિંગ કરીને ક્રિયા કરી શકો છો. 5 વખત 10 વખત. બેક પેઇન હોય એને ખાસ એક પગે જ કરવાનું, 2 પગે સાથે નહીં. અને બેક નીચે આ રીતે હાથ રાખી લેજો શરૂઆતમાં. હવે 30 ડિગ્રી જ પગ ઊંચા કરવાના છે. જમીનથી તમને થોડો અંગૂઠો જોઈ શકો એટલા. બેક પેઇન હોય ખાસ કહું છું, એક પગે જો એટલો. તમને દેખતા ઈઝી લાગશે, જ્યારે આસન પરફોર્મ કરશો ત્યારે એટલું બધું ઇફેક્ટિવ છે. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલેક્સ. જેને બેક પેઇન ન હોય, થોડું સ્ટ્રેચિંગ જોતું હોય, હાથ બાજુમાં. એ જ રીતે શ્વાસ ભરો, રોકી શકો તો રોકો, અધરવાઇઝ નોર્મલ બ્રીધિંગ. 1 2 3 4 5 6 7 8 9 10. આસનને ધીમેથી છોડવાનું. આ પણ એક્ઝેક્ટ આ ભાગમાં ઇફેક્ટ પડશે. પેટ છે એ તમારું એકદમ ક્લિયર થઈ જશે. હવે પગને મજબૂત બનાવવા, કેમ કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણા પગ છે એ નબળા પડતા જાય. તો કઈ રીતે જો જેટલા બને એટલા પગ નજીક, હાથ તમારા એડીને ટચ. સેતુબંધ આસન. પેલા ધીરે ધીરે 5 સેકન્ડના હોલ્ડથી જેટલો બને એટલો કમરના ભાગને ઊંચો. પેલા બેક પેઇન વાળા માટે બતાવી દઉં. શ્વાસ ભરો, હાથ છે બેકની નીચે, આ રીતે હોલ્ડ. 5 4 3 2 1. ચીન લોક રાખવાનું, થાઇરોઇડ માટે પણ સારું. એન્ડ રિલેક્સ. બેક પેઇન નથી, કઈ રીતે કરીએ? શ્વાસ ભરો, છોડી. 1 2 3 4 5 એન્ડ રિલેક્સ. તો આ હતું 40+ માટે નાનકડું યોગ પેકેજ. તમે આની સાથે સાથે સૂર્ય નમસ્કાર કરી શકો છો, વોકિંગ કરી શકો છો. તમે જે ક્રિયા કરતા હોય એમાં આ 3 આસન એડ કરી લેશો. તમને ખરેખર કહું છું, 21 દિવસ કરશો તમારામાં તમને ફેર લાગશે. બાકી થોડું ઘણું આના કારણે નહીં, પણ ખાનપાનમાં પણ ધ્યાન રાખવાનું. નહીતર 40 પછી તમે ધીરે ધીરે એકદમ તમારી ઉંમર વધતી જશે. માટે ચહેરાનો ગ્લો પણ એવો જ રહેવો જોઈએ, તંદુરસ્તી પણ જળવાવી જોઈએ અને ખાનપાનમાં
સુવા ઉઠવામાં રાત્રે વહેલા સૂઈ જવાનું, સવારે વહેલું ઉઠી જવાનું, થોડીક આદત સુધારીએ, ધૂમ્રપાનથી દૂર રહે, પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.